માળિયા હાટીનામાં વિનામૂલ્યે ચાલતી બીફી લર્નિંગ કોચિંગ ક્લાસમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય ઉજવણી કરાઈ. માળિયા હાટીનામાં નરસિંહદાસ પરમાનંદદાસ કાનાબાર પરિવાર દ્વારા માળિયા હાટીનામાં વિરલભાઈ નાગરદાસભાઈ કાનાબાર અને જિજ્ઞેશભાઈ નાગરદાસભાઈ કાનાબારના સહકારથી બીફી લર્નિંગના નામથી ચાલતા વિનામૂલ્યે કોચિંગ ક્લાસમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના નો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કોચિંગ ક્લાસમાં 1 થી 12 સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોએ દેશભક્તિના અને રાષ્ટ્રજોગ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં બીફી લર્નિંગ કોચિંગ ક્લાસના મુખ્ય સંચાલક શ્રી વિરલભાઈ કાનાબાર, શ્રી વીસીભાઈ કાનાબાર, મહાવીરસિંહભાઈ વાંક, સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન છગ, વાલી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, લાલાભાઈ કક્કડ, ભરતભાઈ કાનાબાર, હરેશભાઈ ટાક, નગીનભાઈ નિમાવત, દિનેશભાઈ કક્કડ, દીપકભાઈ નિમાવત સહિતના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં કોચિંગ ક્લાસના વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બીફી લર્નિંગ કોચિંગ ક્લાસના મુખ્ય સંચાલક શ્રી વિરલભાઈ કાનાબારે વિદ્યાર્થી ભાઈ બહેનોને બિરદાવ્યા હતા. સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન છગ, વાલી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી એ બીફી લર્નિંગ સ્કૂલની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં બીફી લર્નિંગ કોચિંગ ક્લાસના શિક્ષકો ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના શિક્ષકો ભાઈ બહેનોએ પોતાના વક્તવ્યમાં દેશ માટે બલિદાન આપનાર શહીદ વીરોને યાદ કરી તેની કુરબાનીને સલામી આપી હતી. કાર્યક્રમને અંતે સ્કૂલના સંચાલક દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ માટે અલ્પાહારનો પ્રોગ્રામ પણ રાખેલ હતો. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી દેવી.
બાપુને કીધું કે બાપુ હવે તમે મહેમાનોને જમવા પીરસી દો, હું જાઉં છું. તો તે સિંહની પાછળ દોડી. ઝવેરચંદ મેઘાણીએ એના બાપુને પૂછ્યું કે આ ત્યારે 10 વર્ષનો નાનો બાળક આવી અને કહે છે કે બાપુ બાપુ વાડામાં તો સિંહ આવ્યો છે, વાડામાં સિંહ આવ્યો છે. આ વાત સાંભળીને અને કરીને એક સ્ટોરી યાદ આવે છે જે આપણા ગુજરાતની ચારણ કન્યા છે. તો તમે મને 2 મિનિટ માટે I express my heartfelt thanks to our freedom fighters who sacrificed their lives so that we value of unity, respect and discipline. And finally, I thank all of my friends and classmates and all my fellow students. Today on this special occasion of 26th January, Republic Day, I ચારણ કન્યા ચુંદડિયારી ચારણ કન્યા સ્વર્ગ સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ જોડી. નો અધિકાર છે. દેશભક્તિની ભાવના એ મારી રગોરગોમાં છે. ટ્રસ્ટી શ્રી વિરાજ મહેમાન ગણો, મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આજના આ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. હું ધોરણ 5માં ભણતો સિસોદિયા વિશ્વવિદ્યાલય. આપ સૌને શ્રી વિરલ સર, મહેમાન ગણો અને આદરણીય શિક્ષક ગણો અને મારી સાથે અભ્યાસ કરતા મારા ગામના વિદ્યાર્થી મિત્રો, તમને બધાને 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારું નામ સિસોદિયા ધ્રુવ દિલાવરભાઈ છે. મેં નરેન્દ્રભાઈ મોદીની વેશભૂષા ધારણ કરી છે. તમે બધા સાથે વિરલ તથા મહેમાનગણો, આદરણીય શિક્ષકો, વડીલો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના 26મી જાન્યુઆરી કાર્યક્રમમાં તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. મારું નામ સિસોદિયા સૂર્યદીપ રામભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મેં જવાહર નહેરુનો વેશભૂષા ધારણ કર્યો છે, તો શાંતિપૂર્વક સાંભળવા મારી નમ્ર વિનંતી. હું ભારતનો પ્રથમ વડાપ્રધાન હતો. મારો જન્મ 14મી નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. મને ચાચા નહેરુ તરીકે ઓળખવામાં આવે છે. હું 2014 થી લઈને અત્યાર સુધી વડાપ્રધાનના પદ પર છું. મારો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગર, ગુજરાતમાં થયો હતો. 1980ના દાયકાના અંતમાં મારી પ્રસિદ્ધ શરૂઆત થઈ, જ્યારે હું પતિ રાયન્દ્રવાદી સંગઠનના રાષ્ટ્રપતિ સ્વપતિવીક સજ્જનો અને એટલે જ તો જિંદગીભર એક શંખ ફૂંકાયો છે કે વાંસળી વાગે અને યાદ આવે રાધા, વાંસળી ફૂંકે ને યાદ આવે રાધા. તો આપણા કાર્યક્રમમાં કાન તારી મોરાવ કરે આવે ને કંટાળો બોલું છું એમાં. બાકી હું મૂકી દઉં, બધી જ આપણે ચાલુ રાખીએ. તો સ્વામી વિવેકાનંદ અહીંયા વિદેશ સરસ બધા સૂટ પહેરે છે, કપડાં પહેરે છે સારા. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ સરસનો જવાબ આપ્યો કે તમારા દેશમાં પર્સનાલિટી તમારે કપડાથી થતી હશે, તમારા દેશની પર્સનાલિટી તમારા કપડાથી થતી હશે, પરંતુ અમારા ભારત દેશમાં અમારી પર્સનાલિટી આથી વાલીઓમાં થોડી સ્ફૂર્તિ લેવાની જરૂર છે. હું બધા વાલીને રિક્વેસ્ટ કરું, તમે બધા ઊભા થાઓ અને સ્ટોરા બધા જેમાં બી તમે માનતા હો એમનો હું આભાર માનીશ કે મને એવા એક સરસ મજાનો પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવાનો એક મને મોકો મળ્યો. બીજો આભાર મારી દીકરીઓ જેવા ટીચર જે છે, જે ખૂબ જ સારું કામ કરે છે, ખૂબ જ આઈ થિંક હું એમની સાથે મળતો અને એમની સાથે વાતો કરતો, એમની જે ઈચ્છા છે, એમની જે આશા છે કે તમે એમણે જે છોડ વાવો અને ફૂલના છોડને વાવી અને એમાં તમે કેરોસીન નાખો તો શું થાય? એ તમારા છોડમાં કોઈ દિવસ ફૂલ વધારે ધ્યાન આપવામાં આવે છે. એ છોડ તમારો ગણતર એટલે નોટ ખાલી કે છોકરો તમારો ખાલી સંસ્કારી બને, ધાર્મિક બને,
એની અંદરની જે કેપેબિલિટી છે કે દરેકની અંદરનો જે આત્મા ધબકે છે એની અંદરની એક કેપેબિલિટી છે એમને બહાર લાવવાનો એ છે અમારો નાનો પ્રયાસ છે કે છોકરાઓને સારા સંસ્કાર આપો, જમતા જમતા મોબાઈલ ના આપો, સુવા જાવ એ પહેલા તમે પણ મોબાઈલ ના જોવો. આ બધા કારણ કે તમારા દીકરા દીકરીઓ તમને જોઈને બધું શીખશે. એટલે આ એક નમ્ર વિનંતી છે. બાકી છોકરાઓને ટીચર ખૂબ મજા કરાવજો, ખૂબ આનંદ કરાવજો. જેટલા છોકરાઓ આનંદ કરશે, જેટલા છોકરાઓ મજામાં રહેશે એટલું જ સારું ભણશે. ભણવાનો આપણો આગ્રહ છે પણ ગમત સાથે. અને આવા પ્રોગ્રામ તો ખાસ કરતા રહેવા, કારણ કે આ પ્રોગ્રામમાંથી જ છોકરાઓ ઘણું બધું શીખશે. જે એમને કદાચ પાઠ્યપુસ્તકમાંથી શીખવા. મિત્ર કલીગ પોતે બહુ મોટા આર્કિટેક્ટ છે મહાવીરભાઈ, એ બી અમારી સાથે આજે જોડાના છે ગાંધીનગર. તો એમને હું ખાસ થેન્ક યુ કહું છું. શક્તિ સ્વરૂપ માતાજીઓ, તો દીકરીઓને માતાજીઓ જ માનું છું. અને વાલીગણ અને B3 સ્કૂલ ઓફ લર્નિંગના શિક્ષકો અને સંચાલકો તમામનો આભાર માનું છું કે આજે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. B3 સ્કૂલ ઓફ લર્નિંગ સાથે મને હજી 24 કલાક પણ નથી થયા કે B3 સ્કૂલ ઓફ લર્નિંગ કઈ દિશામાં શું કામ કરી રહી છે. મને ગઈકાલે જ મારા વિરલ સરે બધી જાણ કરી અને મને અંદરથી એમ થયું દેશની ઉન્નતિ માટે પ્રાર્થના કરીએ, દેશની ઉન્નતિ માટે પ્રાર્થના કરીએ. અખંડ અમર અને અનંત રહે ભારત, અખંડ અમર અને અનંત રહે ભારત. આજના દિવસે એવો નિર્ધાર કરીએ. મંजिलें उन्हीं को मिलती है. બે શબ્દો કહે. લર્નિંગ સ્કૂલ દિવ્યા કાશી સંસ્થા નરસિંહદાસ પરમાનંદભાઈ ખાલાબાગ પરિવારના સહયોગથી ચાલતી સંસ્થા દ્વારા 77મી પ્રજાસત્તાક દિનના પૂર્વે આજરોજ રાષ્ટ્રલક્ષી અને સંસ્કારલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વિરલભાઈ, મહાવીરભાઈ, શીતલબેન, પ્રહલાદભાઈ કક્કર, ભરતભાઈ ખાનાબાર, અતિભાઈ નિમાવત, મહેશભાઈ ખાનાબાર, પ્રેસ પ્રતિનિધિ હરેશભાઈ ટાપ, અન્ય ઉપસ્થિત ધર્મ મહાનુભાવ, મુરબ્બી, વડીલો, માતાઓ અને એના પુત્રો સીમિત ન રાખ્યો. ઘણા લોકોને આમાં સામેલ કરીને આજીવિકા આપે છે. માળિયા માટે પછી કોરોના સમાજમાં વાલ્મીકી સમાજ દ્વારા એનું સન્માન કરવાનું કાર્ય હોય. આજે બેનો આત્મનિર્ભર બને એ માટે થઈને સંચાલન આપે. મારા વિપુલભાઈને આપવો પડે, મારા ભાભીનો વિપુલભાઈનો, કે લોકો નિસ્વાર્થ ભાવે ઘણી બધી સ્કૂલ માટે સેવા કરે છે. તો વિપુલભાઈ માટેની એક તાળી થઈ જાય. છેલ્લું એક વાક્ય કહીને પૂરું કરીશ કે શીતલબેન તમને એક બાળકો માટે મને ખ્યાલ નથી કે ધોરણ નંબર 4 થી 8ના કદાચ જે બાળકો છે એ રિલેટ કરી શકશે. ગુજરાતી મીડિયમ માંથી આવતી એક જેને કહેવાય કે બાળાઓ, એને એક સમયે એવો વિચાર આવતો જ હશે કે મારું શું થશે, આગળ જઈને શું કરશું. પણ એ મૂંઝવણ જેને કહી શકાય, હા, એ મૂંઝવણને આ સંસ્થા ચલાવવામાં આવે છે. હેતુ મુજબ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને એનામાંથી અસંખ્ય લોકો આવતીકાલના ભાવિ નાગરિકો, વિદ્યાર્થી ભાઈ બહેનો લાભ લે અને માળિયા માટે જે શિક્ષણ માટે આવશ્યકતા છે એ આવશ્યકતા પરિપૂર્ણ થાય એ આપણે અપેક્ષા રાખું છું. કે એક પણ રૂપિયાની ફીસ લીધા વિના શિક્ષણ આપવામાં આવે છે અને ખૂબ સારો પ્રયત્ન પણ કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ
આ લાભ આપને મળતો રહે એના માટે આપણે પણ સહકાર આપવો જોઈએ. કારણ કે તાળી છે એક હાથે ન બગડે, એના માટે પેરેન્ટ્સે પણ આમાં ખૂબ સહભાગી થવું જોઈએ. અને જે શિક્ષકો છે એ કામ કરે છે, એ મારી વિદ્યાર્થીની જ છે. એમાં ખૂબ સરસ રીતિઓ નિહાળવામાં આવી અને તેના માટે ખૂબ પ્રયત્ન પણ કરવામાં આવ્યો. કારણ કે આજે કૃતિઓ થાય છે કે આજે એક દિવસમાં તૈયાર ન થાય, એના માટે ખૂબ મહેનત કરવી પડે. અને જે એમના શિક્ષકો દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે એ પણ ખૂબ સરસ છે. અને એટલે આ આપણા માટે એક ગૌરવની વાત છે. તો આ કાયમી માટે અમને લાભ મળી રહે એના માટે આપણે બધા તેમને સહકાર આપીએ અને આપણા બાળકોનું पूछो ભવિષ્ય जमाने से कि क्या हमारी पहचान है। हमारी पहचान तो ये है कि हम हिंदुस्तानी हैं। हमारी पहचान तो ये है कि हम हिंदुस्तानी हैं। तो હવે હું સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપલ શીતલબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને બે શબ્દો કહે. તો આવો તાળીઓના ગડગડાટથી શીતલબેનનું સ્વાગત કરીએ. ફ્રી સ્કૂલ ઓફ લર્નિંગ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે તમારો આજનો કિંમતી સમય અમને આપેલો છે. બધા વાલીઓ છે તે નાસ્તો કરીને જે નરસિંહદાસ પરમાનંદદાસ કાનાબાર પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં બાલવાટિકાથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આજરોજ પ્રજાસત્તાક પર્વને આ પૂર્વ સંધ્યાએ અમે સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિરલભાઈ કાનાબાર કે જે અમારા ટ્રસ્ટી છે, સાથે એમના સીએ ફ્રેન્ડ મહાવીરભાઈ ઉપરાંત મહેન્દ્રભાઈ વાલી મંડળના પ્રમુખ શીતલબેન છક કે જેઓ સરકારી હાઈસ્કૂલના આચાર્ય છે, તેઓએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભાઓ છે એ પ્રદર્શિત કરી હતી. ખાસ વાલીઓએ પણ બહોળી સંખ્યામાં અમને સાથ સહકાર આપ્યો હતો. સાથે એ જણાવવાનું કે તમે આવા જે ટ્રસ્ટ દ્વારા સંચાલિત આવા જે શૈક્ષણિક કાર્યક્રમો ચાલે છે તેમાં અચૂક હાજરી આપો અને તમારા વિદ્યાર્થીઓનું એડમિશન કરાવો.